One line about your role in the movie. મેહુલ બહુ સિમ્પલ વ્યક્તિ છે અને એનું બહુ નાનું યુનિવર્સ છે. એમાંથી બે લોકો એનું જીવન કહી શકાય એવા લોકો છે. એક રૂટીન લાઈફ જીવે છે અને એમાં બહુ જ ખુશ છે, પણ ક્યારેક ને ક્યારેક કંઈક ને કંઈક એવું કંઈક થતું હોય, એવું થાય ત્યારે એક સિમ્પલ માણસ શું કરે, કેટલું કરે, કઈ હદ સુધી કરી શકે, એ મારા હિસાબે મેહુલની જર્ની છે આ ફિલ્મમાં. અને હેલ્યુસિનેશન થતા હોય તમને, કે તમે હિપ્નોટાઇઝ થઈ જાઓ ત્યારે તમારી અંદર જે મનોવ્યથા ચાલતી હોય ને, એ ઓડિયન્સમાં બેઠેલી દરેક વ્યક્તિને ભ્રમ થતી વખતે થશે. તો તમે કંઈ એક્સપેક્ટ કર્યા વગર આવો, તમે તમારું મન ઘરે મૂકીને આવો એક એવી દુનિયામાં પ્રવેશવા માટે કે જેના વિશે તમે કંઈ નહીં વિચાર્યું હોય. અમે બધું જ તમને કહીશું, બધું બતાવીશું. એટલે મને એવું છે કે જો તમે એન્ટિસિપેશન લઈને આવશો તમે એમ પણ સક્સેસફુલ નહીં થાઓ, કારણ કે આ ભ્રમ છે. એટલે એમાં તમને ક્લેરિટી નહીં મળવાની. તમે આવશો, ફિલ્મ જોશો ત્યારે જ તમને ક્લેરિટી મળશે. કદાચ ફિલ્મની છેલ્લી સેકન્ડે તમારી માટે ફિલ્મ પછી, ત્યાં સુધી તમે કંઈ ગેસ નહીં કરી શકો. સો ખુલ્લા મને આવો. અત્યાર સુધી તમે મજા કરી છે, હવે તમને ધમાલ કરાવી છે.